જય બ્રહ્મેશ્વર. આપ સૌનું સ્વાગત છે. શરૂ કરીએ આજનો અધ્યાય. હરિહર બ્રહ્મચારી તથા દયાબાપુનું જીવન. સવારે પો ફાટતા પૂર્વે જ ઊંઘમાંથી જાગૃત થઈને જોયું તો વૃદ્ધ વિશ્વંભર રાબદેતા મુજબ જ ઝરણાને કાંઠે ગયેલ હોય તેમ લાગ્યું. મને થયું કે કદાચ તેણે આખી રાત ધ્યાનમાં જ પસાર કરી હશે. ગુફાની બહાર આવી મેં નિત્યકર્મ પતાવી ઝરણામાં સ્નાન કરી ધ્યાનમાં બેઠેલા વૃદ્ધ વિશ્વેમ્બર પાસે શિલા પર આસન લીધું. થોડી વારે ધ્યાનમાંથી જાગૃત થઈ મારા તરફ દ્રષ્ટિ કરી હસીને વિશ્વંભરે કહ્યું, આ અંતરદ્રષ્ટિ ખુલી જતા મનનો લય થઈ જવાથી અંતઃકરણ બ્રહ્મમય થઈ જતા શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે. મન બાળક જેવું નિશેષ અને તર્ક કે ભાન વગરનું બની જતા સાધકને સમાધિ જેવી ઊંઘ આવી જાય છે. આજે તને એવી ઊંઘનો અનુભવ થયો છે, બરાબર છે? મેં પ્રત્યુત્તર આપતા કહ્યું, આજે મને એવી જ ઊંઘ આવી હતી. મને લાગતું હતું કે હું વિચારવિહીન મનોદશામાં શૂન્ય અંતઃસ્થન ભાવે શાંત આંતર સ્વરૂપ ધવલ પ્રકાશના સમુદ્રમાં વચ્ચેના ભાગમાં ડૂબેલો છું. મને લાગતું હતું કે ચારે બાજુ વિસ્તરણીય આ તેજોમય સમુદ્ર હું પોતે જ છું. બસ એ જ. વિશ્વંભરે પ્રસન્ન ચહેરે કહ્યું, બસ એ જ અવસ્થા એટલે ચિત્ત શક્તિનું જાગરણ, મહામાયા કુંડલીનું જાગરણ. તારા અનુભવો યથાર્થ રસ્તાના ધોધક છે. બસ આમ ને આમ આગળ આગળ, આમ ને આમ આગળ આગળ. પછી થોડો વિશ્રાંતિ લઈને વાતને સહેજ વળાંક આપતા કહ્યું, તને બે વેદાંતીઓનું લક્ષ્ય સમજાવવા માંડ્યું છે. વેદાંતીઓએ દ્રષ્ટા ભાવથી જે નિર્વિકાર રૂપે બુદ્ધિગોચર થાય છે, અર્થાત બુદ્ધિ દ્વારા સમજાય છે, સૂક્ષ્મ બુદ્ધિ જેનું અનુશીલન કરતાં કરતાં સ્વયં લય પામે છે, અર્થાત બુદ્ધિનો પણ લય થાય છે, અને બુદ્ધિનો સત્યમાં જે લય થતો એ જ તો વેદાંતની પ્રાપ્તિ છે. આ બધું તને ધ્યાન અવસ્થામાં સહેજ રીતે સમજાઈ જશે. જાગૃત હોવા છતાં જાગૃત અવસ્થાવાળી અળગા રહીને જાગૃતિના સર્વ પ્રપંચરૂપી ક્રિયાઓને કરીને બસ આ જ અર્થાત ચિત્ત શક્તિને આત્મસાત કરીને જ જુએ છે. સ્વપ્નમાં આપણે સૂઈ જવા છતાંય જે સૂઈ ન જતા જાગતો રહે છે, અને જાગૃત ન રહીને મન અને ઇન્દ્રિય રહિત થઈને સંસારના સર્વ પ્રપંચને ઇદમ અર્થાત આ જ ચિત્ત શક્તિને કરીને જાણે છે, તે અર્થાત સત્ય તત્વ જ પામી રહેલ છે. પછી થોડું અટકીને વિશ્વંભર બોલ્યા, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા, દૈનિક સાધનામાં નિષ્ઠા, ઉત્તમ પ્રકારનું આચરણ, નિયમિત જીવન વગેરે હોય તો ચિત્તના અંતર કાર્ય અર્થાત કુંડલીના વિલાસની દિવ્યાનુભૂતિ હવે તારા માટે દૂર નથી. પછી થોડું અટકી આગળ બોલતા વિશ્વંભરે કહ્યું, જે દ્રષ્ટિગોચર થાય છે તે સગળું તેમજ બધા કર્મો કે ક્રિયાઓ એ પરાપ્રકૃતિ ભાવની જ કરે છે. એવું જોનારો જ સાચું જુએ છે. સાચું જોનારો જ્ઞાની છે. એ જ શક્તિ કુંડલીની છે. એ જ અંતઃ સાધના ક્રિયા શક્તિ છે. એ શક્તિનો વિલાસ એટલે જ જગત. એટલી તારી દિવ્યતા વધશે, એટલી એ શક્તિના પ્રભાવના તને ઠેર ઠેર દર્શન થશે. ચિત્તને જલ્દી સ્થિર કરવા માટે વૈરાગ્ય જરૂરી છે, અને વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે ચિંતન કરી આત્મસાત કરવાના સાધનો જરૂરી છે, જે તું યોગીજી પાસેથી જાણી ચૂક્યો છે. હવે વિશ્વંભર મૌન સેવી રહ્યો. આકાશમાં સોનેરી આભા પથરાઈ રહી હતી.
સૂર્યોદય થઈ રહ્યો હતો. સૂર્યના ઝાંખા પ્રકાશના પ્રભાતની ઝાલર ઝણઝણી રહી હતી. સમગ્ર સૃષ્ટિ ચેતનવંતી બની રહી હતી. સાક્ષાત બ્રહ્મના પ્રત્યક્ષ સ્વરૂપે હું પ્રણમી રહ્યો હતો. મને લાગ્યું કે બ્રહ્મ જ બધું બનીને વિલસી રહ્યા છે. હું ચિંતન કરી રહ્યો હતો ત્યાં જ વિશ્વંભરના શબ્દો મારા કાને પડ્યા. આવા વિચારો અને ચિંતન થવું એ આ ગિરનાર પરિસરના પ્રભાવને કારણે છે. આ યોગ્યો અને સિદ્ધોની તપોભૂમિ છે. વિષ્ણુ સહિતના સર્વે દેવોએ અહીં વાસ છે. પછી ગિરનારને વંદન કરીને વિશ્વંભર આગળ બોલ્યા. ગઈકાલે આપણે વસ્ત્રાપથના મહત્વ વિશે સવિસ્તાર વાત કરેલી. ગિરનાર પર્વત ચડવાનો પ્રારંભ જ્યાંથી થાય છે ત્યાં કોટના દરવાજાથી થોડે નીચે પંચેશ્વરના દર્શન જેવું ઇષ્ટ ગણાય છે. પછી તેની પાસે મણિકુંડમાં સ્નાન કરી હાથીના પગલા તરીકે ઓળખાતી જગ્યાએ દર્શનાર્થે જઈ ત્યાં રસકુંભ નામે કુંભ છે તેના દર્શનાર્થે જવાય છે. આ પ્રકારે ગિરનાર પર 7 કુંડ છે જે બધા તીર્થો રૂપે રહેલા છે. જે જગ્યાએ ભીમે ગદા મારેલી તે જગ્યાએ બનેલ કુંડને ભીમકુંડ કહે છે. ત્યાં પાવન કરતા ભીમેશ્વર મહાદેવ બિરાજે છે જેમના દર્શન પાવન કરતા છે. પછી થોડું અટકીને વિશ્વંભર આગળ બોલ્યા. આ ગિરનારનું ભૌતિક સ્વરૂપ લિંગ આકારનું છે જે અનુમાને ચારે દિશાના 10-10 ગીરી સુધી પથરાયેલો છે. પાતાળમાંથી નીકળેલી ગૌમુખી ગંગાનું તીર્થ આ પર્વત પર જ આવેલું છે. તેની પાસે જ ગંગેશ્વર મહાદેવ અને મુરારકર નામના બટુક ભૈરવનું સ્થાનક આવેલું છે. તેની ઉત્તર દિશામાં રામાનંદ અને કાળ ભૈરવ અર્થાત ભૈરવ જપ નામના દર્શનીય સ્થાનો છે. આ ગિરનારની ટોચે સાક્ષાત જગતમાતા માં અંબાજી બિરાજે છે. એવું કહેવાય છે કે આ પાર્વતીમાંથી ગ અક્ષરવાળા રત્નો નીકળે છે. એવું કહેવાય છે કે આ પર્વતમાંથી ગ અક્ષરવાળા રત્નો નીકળે છે જે હાલ અપ્રાપ્ય છે. અંબાજીના શિખર પછી આગળ શ્રી વિષ્ણુ ભગવાનના અવતાર જગતગુરુ શ્રી દત્તાત્રેય ઊંચા શિખર પર બિરાજમાન છે. આ પર્વતના 7 શિખર છે. અનેક સિદ્ધ મહાત્માઓ ત્યાં નિવાસ કરે છે. આ જ શિખર પર સિદ્ધિ આપનારી 3 ગુફા હોવાનું પણ કહેવાય છે. આ ઉપરાંત ઘણા તીર્થો ત્યાં રહેલા છે. વિશ્વંભરે કથા આગળ કહેતા કહ્યું. અંતમાં શિવે પાર્વતીજીને કહેલ, હે સતી, આ પ્રમાણે ચતુર્સીમાં વાળું અસંખ્ય તીર્થોથી ભરપૂર દેવોને પણ નમસ્કાર કરવા યોગ્ય આ ક્ષેત્ર વસ્ત્રાપત છે. તેની પરિક્રમા જે કરે છે તેના તમામ પાપ બળીને ભસ્મ થાય છે. વળી વિશ્રામ લેતા વિશ્વંભર અટકી થોડીવાર મૌન ધારણ કરી પુનઃ બોલ્યા. વસ્ત્રાપત ક્ષેત્રમાં આવેલા તીર્થો વિશેનું કથન યુગો પહેલાં કહેવાયેલું છે. હાલ પ્રવર્તમાન કલયુગમાં તે બધા તીર્થોનું સંકલન તથા જ્ઞાન વિશે કહેવું થોડું મુશ્કેલ છે. ઉપરાંત અશ્રદ્ધાળુ અને માત્ર પર્યટન માટે જ ઘસારો કરતા પ્રવાસીઓએ આ તીર્થોની પવિત્રતાને ઘણી હાનિ પહોંચાડી છે. પ્રકૃતિની ગોદમાં રહેલા આ તીર્થો હવે ઘણી જગ્યાએ નવા બાંધકામને કારણે ઢંકાઈ ગયા છે. મોટી હોટલો અને ખાણીપીણીના ધાબા તથા સ્ટોલો આ તીર્થોને પર્યટન અને મોજ શોખના સ્થળો બનાવી દીધા છે. એટલે પુણ્ય પ્રાપ્તિ માટે આવતા ભાવિકોને માટે આ સ્થળો ભક્તિ અને શ્રદ્ધા વિશ્વાસનું કેન્દ્ર તો છે જ, પરંતુ તીર્થોની જેમ ગિરનાર પરિસરમાં પણ અનિષ્ટનો અભાવ નથી રહ્યો. તે આ યુગની દેન છે. હાલ તેમાં કોઈ નવા પરિવર્તનની આશા રાખી શકાય તેમ નથી. યુગની અસરને કારણે પ્રતિદિન નવા પરિવર્તનો આવ્યા જ કરવાના.
જે આપણે સ્વાભાવિકતાથી સ્વીકાર્યા વગર છૂટકો નથી. પછી થોડું મૌન ધારણ કરી પગ છૂટા કરી વિશ્વંભર પુનઃ બોલ્યા. પછીની પૌરાણિક કથા ઘણી લાંબી છે. ભગવાનનું પ્રાગટ્ય થતાં તેની પાસે જે મૃગીકુંડ છે, ભવનાથનું પ્રાગટ્ય થતાં તેની પાસે જે મૃગીકુંડ છે તેવું નામ શા માટે પડ્યું વગેરે કથા થોડી લાંબી છે, જે આપણે હવે પછી કરીશું. આમ પણ મધ્યાહન થવાને હવે ઝાઝી વાર નથી. દયાની જગ્યાએ પહોંચતા વાર લાગશે અને શક્ય હશે તો કોઈ મહાત્માને પણ મળતા જઈશું, કહી મને ઉઠવાનો નિર્દેશ કરી સ્વયં ઉઠીને વિશ્વંભર ચાલતા થયા. સ્વરૂપાનંદની ગુફામાં જવાની કોઈ જરૂર ન હતી. અમે ઢોળાળ ઉતરી ઉપરની દિશામાં પ્રયાણ કર્યું. ચાલતા ચાલતા વિશ્વંભરે કહ્યું, પ્રભાસ ક્ષેત્ર કરતાં આ વસ્ત્રાપત ક્ષેત્ર એક જવભાર પવિત્રતાની દૃષ્ટિએ વધારે છે. પછી થોડું અટકીને તે બોલ્યો, જે મનુષ્ય સાધના કરતાં કરતાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવા માગે છે તેના માટે આ ક્ષેત્ર હિમાલય કરતાં પણ શ્રેષ્ઠ છે. તપસ્વી સાધકને અનાયાસ જ મળી જતા સિદ્ધ સાધુ પાસે શિક્ષણ અર્થાત માર્ગદર્શન બોધ મળી રહે છે. અહીં જોવા મળતા અનેક વિચિત્ર લાગતા સાધુના વર્તન પાછળ પણ ગૂઢ રહસ્ય છુપાયેલું હોય છે, કહી વિશ્વંભર મૌન ધારણ કરી મને દોરતા આગળ ચાલી રહ્યા. શૂન્ય મનસ્ક ભાવે છતાં અંતરના ઊંડાણમાં અલૌકિક આનંદ સાથે મળેલા બોધ પર ચિંતન કરતો હું વિશ્વંભર સાથે કદમ મિલાવી ચાલી રહ્યો હતો. મને સમજાઈ રહ્યું હતું કે જ્યાં જુઓ ત્યાં પરમ સતત્વ જ વ્યાપી રહ્યું છે. પ્રત્યેક ભૌતિક પદાર્થ કે ચેતન જગ્યા ભલે જુદા જુદા સ્વરૂપે નજર આવી રહી હોય છે, પરંતુ એ બધું જ ઈશ્વરનું સર્જન, ઈશ્વર દ્વારા અને ઈશ્વરમાંથી જ સર્જિત છે. એટલા માટે જ સમગ્ર બ્રહ્માંડમાં જે કાંઈ દૃષ્ટિગોચર થાય છે, નથી થતું તે પણ ઈશ્વરનું વિરાટ સાકાર સ્વરૂપ જ છે. એ સાથે મને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને બતાવેલ વિરાટ સ્વરૂપનું ચિંતન થઈ આવ્યું. અર્થાત એ વિરાટ સ્વરૂપનું રહસ્ય સમજવા હું શક્તિમાન બની રહ્યો. યુદ્ધમાં કોઈને મારતું નથી. બધા જ કોઈ પણ નિમિત્તે વારંવાર મૃત્યુ પામે છે અને વારંવાર પુનર્જન્મ ધારણ કરે છે. સ્વયં ઈશ્વરની જ એ રમત સ્વયં પોતા માટે જ અને સ્વયં પોતે જ રચેલી છે. મારા આ ભક્તિભાવોને પૂરેપૂરા વ્યક્ત કરવા હું સમર્થ નથી, છતાં એ ભાવોને હૃદયસ્થ કરવા મારું ચિંતન ચાલુ છે. આ સમયે મને આજુબાજુના પ્રદેશોનું કશું જ ભાન ન હતું. બસ ચિંતન કરતો હું યંત્રવત ચાલી રહ્યો હતો. ત્યાં જ અચાનક મારી દ્રષ્ટિ સામેના ઘંઘેરું વૃક્ષ નીચે બેઠેલા એક જટાધારી પડછંદ અને ગૌરવર્ણા સાધુ પર પડી ને હું આશ્ચર્યથી દંગ બની તેમની સામે જ જઈને ઊભો રહી ગયો. પડછંદ લાગતા એ સાધુના હાથમાં મોટો લાંબો કાળોતરો સર્પ હતો અને બીજા હાથમાંની મુઠ્ઠીમાં જીવડા હતા. જે તે પેલા સર્પનું મોઢું ખોલાવી તેના ખુલ્લા મોઢામાં જીવાત હોમીને સર્પને ખવડાવી રહ્યા હતા. ધૃણા અને અનુકંપાથી તે સાધુને સંબોધીને મારા મુખમાંથી શબ્દો નીકળી ગયા. આપ આ પાપયુક્ત કર્મ શા માટે કરી રહ્યા છો? સર્પનો એ ખોરાક છે તે બરાબર છે, પરંતુ તે કામ તે સર્પ જાતે જ કરે છે. સર્પથી જીવ બચાવવા મત્તા આ જીવોને આપ શા માટે મોતને હવાલે કરી રહ્યા છો? બોલતા તો મારાથી બોલાઈ ગયું, પરંતુ ગિરનાર પરિસરમાં રહેતા સાધુઓનું વર્તન અહેતુક નથી હોતું, બલકે ઉપદેશાત્મક જ હોય છે. તેવી જ સમજ મારામાં આવી જતાં હું બે હાથ જોડી સાધુ સામે ઊભો રહ્યો.
મને વિશ્વંભરે થોડીવાર પહેલાં ઉચ્ચારેલા શબ્દો યાદ આવ્યા. જે મનુષ્ય સાધના કરતાં કરતાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવા માગે છે તેના માટે આ વસ્ત્રાપત ક્ષેત્ર હિમાલય કરતાં પણ શ્રેષ્ઠ છે. કારણ કે તપસ્વી સાધકને આ જગ્યાએ અનાયાસ જ મળી જતા સિદ્ધ સાધુ દ્વારા શિક્ષણ અર્થાત બોધ મળી રહે છે. અહીં જોવા મળતા વિચિત્ર લાગતા સાધુના વર્તન પાછળ પણ ગૂઢ રહસ્ય અર્થાત ઉપદેશ સમાયેલા હોય છે. વિશ્વંભરના આ શબ્દો યાદ આવતા આ વિચિત્ર સાધુને સિદ્ધ મહાત્મા માની ઉપદેશની અપેક્ષાથી હું તેમની સામે હાથ જોડીને ઊભો રહ્યો. ત્યાં જ તેમના મુખેથી સરેલા સહાસ્ય શબ્દો મારા કાને પડ્યા. પાપ અને પુણ્યનો ખ્યાલ તો તેને હોય જે પોતે હું અને હું સમજે છે. તે આ દેહને હું છું તેમ માનતો નથી. હું આ બધું જ હું છું તેમ માનું છું. આ સર્પ પણ હું જ છું. તેને ખવડાવી રહેલા જીવડા રૂપે પણ હું જ છું અને હું જ મારી ભૂખને સંતોષી રહ્યો છું. મારાથી જુદું કશું છે જ નહીં. તો પછી મને પાપ કે પુણ્ય લાગી જ કેમ શકે? સાધુના શબ્દો સાંભળી હું આવક બની ગયો. આવી ઊંડી સમજવાળા જ્ઞાનીની અભિવ્યક્તિ અને કર્મ તે જ કરી શકે જેને જ્ઞાનનો આત્મસાત કરેલ હોય અને એ જ્ઞાન મુજબ સાધના કરી ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી હોય. મને ખ્યાલ આવી ગયો કે આવું વિચિત્ર નિદર્શન કરવા પાછળ આ સાધુનો ઉદ્દેશ મને જ્ઞાન પ્રાપ્ત કરાવવાનો જ છે. હું દંડવતની મુદ્રામાં તેમને પ્રણામ કરતો ઊભો રહ્યો. ત્યાં જ પુનઃ તેમના શબ્દો મારા કાને પડ્યા. બધું હું જ છું, હું જ છું. સર્વત્ર ઇદમ ખુલ્લું બ્રહ્મ સ્વરૂપ જોઉં છું. દેખાઈ રહેલું અસ્તિત્વ માત્ર વિરાટ બ્રહ્મનું જ સ્વરૂપ છે. પછી થોડું હસીને મહાત્મા પુનઃ બોલ્યા. ઈશ્વરનું અસ્તિત્વ જે સ્વરૂપે પ્રગટ થાય છે તે સ્વરૂપને જ ઈશ્વર સમજીને તેનો સ્વીકાર કર્યા વગર છૂટકો જ નથી. આવો સ્વીકાર કર્યા પછી કોઈ ડર રહેતો નથી. પછી થોડું અટકીને પુનઃ તેઓ બોલ્યા. તમારામાં જે ઈશ્વરનું અસ્તિત્વ છે તે ભયંકર લાગતા પ્રાણીમાં પણ છે અને તેનાથી ભિન્ન નથી. તેવી જ સમજનું જ્ઞાન એ જ સિદ્ધિનું સોપાન છે. તમારું વર્તન એક વિરાટ અસ્તિત્વની ઈચ્છા અને પ્રેરણા માત્ર બની રહેશે. તમને શ્વાન, કસાઈ, બ્રાહ્મણમાં, હિંસક પ્રાણીઓમાં કોઈ ભેદ દેખાશે નહીં. હું પ્રસ્તુત વિચિત્ર લાગેલા મહાત્માની વાત શાંતિથી એક ચિત્તે સાંભળીને આત્મસાત કરી રહ્યો હતો. ત્યાં જ થોડે દૂર ઝાડી ઝાંખરાનો ખડખડાટ મારા કાને પડ્યો. વિશ્વંભર સૂકા લાંબા લાકડા વતી ઝાખરડાને હટાવી ચાલવાનો રસ્તો બનાવી રહ્યા હતા. બસ એક ક્ષણ વિશ્વંભર તરફથી મારી દ્રષ્ટિ પુનઃ સાધુ તરફ વળી તો ત્યાં કોઈ સાધુ કે સર્પ કશું જ ન હતું. એ જ વિશાળ વૃક્ષ અને સાધુ બેઠેલા હતા તે પથ્થર માત્ર નજરે પડી રહ્યા હતા. મૂક બની હું વિશ્વંભર સાથે ચાલવા લાગ્યો. પ્રશ્ન પૂછવાની મને કોઈ ઈચ્છા થઈ નહીં. વિશ્વંભર મોગમાં આ વાત કરી ચૂક્યો હતો. એટલે મેં આ બધું જાણે જ છે તેમ માની હું તેની સાથે કદમ મિલાવતો આગળ ચાલી રહ્યો હતો. ત્યાં જ વિશ્વંભરના શબ્દો મારા કાને પડ્યા. એ સાધુનું નામ હરિહર બ્રહ્મચારી છે. આજ વસ્ત્રાપત ક્ષેત્રમાં અમે ઘણો સમય સાથે રહ્યા છીએ. પછી હસીને તેઓ બોલ્યા. મહાત્માએ કહ્યું તેમ સમગ્ર બ્રહ્માંડ સાંકળની અંકોડાની જેમ એકબીજા સાથે સંકળાયેલું છે. બધું જ અખંડ ઈશ્વરનું અસ્તિત્વ માત્ર છે. પછી થોડું વાર મૌન ધારણ કરી વિશ્વંભર રહસ્ય ઉદ્ઘાટન કરતા હોય તેમ મારા ખભા પર હાથ મૂકીને હસીને બોલ્યા. આ જ શિક્ષણ માટે હું
માટે કહું તો નિધિધ્યાસન દ્વારા જ્ઞાનનું દ્રષ્ટિકરણ કરાવી મને ઉત્તરધારના અંત સમયે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય તે હેતુથી તને ગિરનાર પરિસરમાં પુનઃ પ્રવેશ કરાવ્યો છે. કહી વિશ્વંભર મૌનમય બનીને આગળ વધ્યા. ગિરનાર પરિસરમાં મારો પુનઃ પ્રવેશ કરવાનો વિશ્વંભરનો હેતુ જાણી હું અત્યંત આનંદિત થઈ તેની સાથે ચાલવા લાગ્યો. અમે થોડે દૂર સુધી ચાલ્યા હઈશું ત્યાં જ મારી દ્રષ્ટિ વિશ્વેશ્વરાનંદની ઉજ્જળ થઈ ગયેલ જગ્યા પર ગઈ. હવે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. ત્યાં હવે જંગલી પ્રાણીઓનો વાસ થઈ ચૂક્યો છે. હું વિચારી રહ્યો હતો ત્યાં જ વિશ્વંભર ખડખડાટ હસીને બોલ્યો, એમ છતાં આપણે અત્યારે ત્યાં જ જઈ રહ્યા છીએ. પછી પુનઃ હસીને તેઓ બોલ્યા, ત્યાં આપણા માટે દયારામ ભોજન બનાવી રહ્યા છે. હરિહરાનંદ થોડા દિવસો ત્યાં રહેવા માટે આવ્યા છે. ત્યાં રહેતા જંગલી પ્રાણીઓએ તેની ખુશીથી જગ્યા ખાલી કરી આપી છે. હરિહરાનંદ તને ત્યાં પુનઃ મળશે. પુનઃ આશ્ચર્યના ભાવને દબાવી હું વિશ્વંભર સાથે ઢોળા ચડીને પ્રસ્તુત ગુફા નજીક પહોંચ્યો તો ખરેખર દયાબાપુ રસોઈ બનાવી રહ્યા હતા અને હરિહરાનંદજી તેમની સમીપ હસતા મુખે બેઠેલા નજરે પડી રહ્યા હતા. થોડું જલપાન કરી અમે નિરાંતે બેઠા. દયાબાપુ અંદરથી વઘારેલી ખીચડીનું તપેલું લાવી ભઠ્ઠીમાં શેકાયેલી ભાખરી અમને પીરસી રહ્યા હતા. ત્યાં જ ઘૂંઘરાનો ઝંકાર સાંભળી મારા કાન ચમક્યા. પૂર્વ સ્મૃતિ તાજી થતાં મારી સમજમાં આવી ગયું કે નંદીની ગાય આવી રહી છે. દયાબાપુ પણ જાણકાર હોય વિશ્વ સ્વરૂપાનંદની જેમ તપેલી લઈને દૂધ લેવા ઊભા થયા. અમે પણ ઊભા થઈ નંદીની ગાયને પ્રણામ કર્યા. દૂધનું તપેલું આંચળ નીચે ધરતા થોડી જ વારમાં તપેલું દૂધથી ભરાઈ ગયું. રેવાનંદ બ્રહ્મચારી સાથે હું જ્યારે અહીં આવેલો ત્યારે નંદીની ગાય આવી રીતે દૂધ પૂરું પાડી ગયેલી તે સ્મૃતિ જાગૃત થતાં હું આનંદ વિભોર બની ગયો. જીવનમાં આવો અનુભવ હવે ક્યારેય થવાનો નથી તે હું સમજી ગયો હતો. સાથે સાથે હવે પછી આવી કોઈ પણ બાબત કે ઘટનાનો વિચાર નથી કરવાનો તે બાબત પણ હું સંકલ્પિત થઈ ગયો હતો. ભોજન પૂર્ણ થતાં વિશ્વંભર થોડી લટાર મારવા જંગલમાં અદૃશ્ય થઈ ગયા. હરિહરાનંદજી પણ થોડે દૂર શિલા પર ધ્યાન અવસ્થામાં આરામ કરવા જતા રહ્યા. થોડી વાર પછી એકાંત મળતા મારી અને દયાબાપુ વચ્ચે વાતોનો દોર શરૂ થયો. દયાબાપુની સાધના અને પૂર્વાશ્રમ વિશે મને જાણવાની ઈચ્છા થતાં અર્થાત જિજ્ઞાસા થતાં મેં તે બાબતે જે પ્રશ્ન પૂછ્યા તેના પરથી જાણવા મળ્યું કે દયાબાપુએ પૂર્વાશ્રમમાં કોલેજનું શિક્ષણ પૂર્ણ કરેલ છે. વિશાળ વાંચન દ્વારા તેઓ જ્ઞાનની સમૃદ્ધ છે. તેમના માતા પિતા ભક્તિભાવવાળા હોવાથી તેમને ત્યાં સાધુઓની અવર જવર ચાલુ જ રહેતી. તેથી બાલ્ય અવસ્થાથી જ આધ્યાત્મિક સંસ્કાર પામેલા દયાબાપુને વૈરાગ્ય ઉત્પન્ન થતાં વાર ન લાગી. માતા પિતાના અવસાન બાદ તરત જ ઘર બાર બાપ દાદાની ખેતી વગેરેનું દાન કરીને નીકળી ગયા. અનેક સાધુ મહાત્માનું સેવન કરતાં કરતાં તેઓ વિતરાગી બનીને બધે વિચરતા ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી શક્યા હતા. તેમની સાથે ચર્ચા કરતાં મને આધ્યાત્મિક જ્ઞાન મળે તે ઉદ્દેશ્યથી મેં તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા. પ્રત્યુત્તરમાં દયાબાપુએ કથન કરતાં કહ્યું, સાધનાના પ્રારંભમાં મારું જ્ઞાન પુસ્તકિયું હતું તેમ કહી શકાય, પરંતુ સિદ્ધ સાધુઓ પાસેથી એ જ પ્રશ્નો પૂછીને મારું તે જ્ઞાન સમૃદ્ધ કરતો હિમાલયમાં વસતા એક ચેતનાનંદ નામે મહાત્મા મને પ્રશ્નોના ઉત્તર આપતા. એ વખતે મને આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું હશે તે જાણવાની ઈચ્છા થતાં તેમની આધ્યાત્મિક યાત્રાનું વર્ણન કરતાં મને જે જાણવા મળ્યું તે પ્રશ્નોત્તરીના રૂપમાં રજૂ કરું છું.
આજનો આ અધ્યાય અહીં જ સમાપ્ત કરીએ છીએ. મળીશું આવતા અધ્યાયમાં. ત્યાં સુધી જય બ્રહ્મેશ્વર. સુખરાત કરીએ.